છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓમાંથી પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમ 65% જેટલો ભરાયો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે। સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું છે, જ્યારે ટકાવારીની વાત કરીએ તો 65.42% જેટલું છે। જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે। આ સુખી ડેમનો વિશાળ પટ છે। 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। હાલ આ પાવીજેતપુર, બોડેલી અને જાંબુઘોડા આમ ત્રણ તાલુકાના હજારો ખેડૂતોને જમણા અને ડાબા કાંઠાના કેનાલોના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને પાણી સિંચાઈનું તેમજ પીવાનું બંને મળે છે। હાલ ઉપરવાસમાં સારો વરસાદ હોવાના નાતે આ ડેમ 65% ઉપરાંત ભરાઈ ચૂક્યો છે અને હાલ પાણીનું જે સ્ત્રોત છે એ હાલ ચાલુ છે, એટલે લગભગ ટૂંકા સમયમાં ડેમની સપાટી કદાચ પૂરેપૂરી ભરાઈ જાય એવી શક્યતાઓ છે।